અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી રિક્ષા ચાલક પાસેથી મેક્રોનો ડ્રગ્સ અને ગાંજો મળી આવતા મુદ્દામાલ સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તો વેજલપુર પોલીસને મળેલી માહિતી અનુસાર તપાસ દરમિયાન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તો ગુના વિશે વાત કરવામાં આવે તો વેજલપુરની સોનલ પોલીસ ચોકી પાછળ મક્કાનગર સોસાયટીમાં રહેતા એક રિક્ષા ચાલક મોહમ્મદ તોસીફ શેખની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી 14 ગ્રામ 920 મિલીગ્રામ મેક્રોન મળી આવી હતી, જેની કિંમત 1,49,200 રૂપિયા થાય છે. તો 1 કિલો 366 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂપિયા 13,660 અને અન્ય વસ્તુઓ કુલ રૂપિયા મળીને આરોપીની ધરપકડ કરી 10,000ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તો પોલીસે કુલ 1,69,110નો મુદ્દામાલ જપ્ત કરી NDPS કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે. સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે. બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે. ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 MD મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે. એની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે જે MD છે એ મારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે. અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં બધું જાણી શકાશે એવું છે. આરોપી શા માટે આ પ્રકારની ગાંજાનો ધંધો શરૂ કરી? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના લાઈનમાં આવ્યો? મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયું છે. એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે. રોસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.